નમસ્કાર મિત્રો, આજે આપણે અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશીની પવિત્ર કથા સાંભળવાના છીએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીનું પોતાનું વિશિષ્ટ મહત્ત્વ છે, પરંતુ દેવશયની એકાદશીનું સ્થાન અત્યંત વિશેષ માનવામાં આવે છે. આ દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે. આ નિંદ્રા સામાન્ય નિંદ્રા નથી, તે સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટેનું યોગમય ધ્યાન છે. આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ 4 મહિના દરમિયાન સંતો, ઋષિઓ અને ભક્તો વધુ ભક્તિ, જપ, તપ, દાન અને સાત્વિક જીવનનું પાલન કરે છે. લગ્ન અને અન્ય માંગલિક કાર્યો સામાન્ય રીતે આ સમયગાળા પછી કરવામાં આવે છે. કહેવાય છે કે જે ભક્ત આ દિવસે ઉપવાસ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે, તુલસી દળ અર્પણ કરે છે અને દયાભાવથી જીવન જીવે છે, તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. એકાદશીનો સાચો અર્થ માત્ર અન્નનો ત્યાગ નથી, પરંતુ ક્રોધ, લોભ, અહંકાર અને દ્વેષનો ત્યાગ પણ છે. હવે સાંભળો આ પવિત્ર પ્રસંગ સાથે જોડાયેલી એક પ્રેરણાદાયક કથા. પ્રાચીન સમયમાં આર્યાવર્તમાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું. ત્યાંના રાજા ધર્મપ્રિય, ન્યાયી અને પ્રજાના સાચા હિતેચ્છુ હતા. તેમના રાજ્યમાં લોકો મહેનત કરતા, પરસ્પર પ્રેમથી રહેતા અને ઈશ્વરની ભક્તિ કરતા. વેપાર વિકસતો હતો, ખેતરો હરિયાળા હતા અને દરેક ઘરમાં સંતોષનું વાતાવરણ હતું. રાજા દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠીને ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરતા, પછી રાજકાર્ય સંભાળતા અને સાંજે ફરી પ્રજાની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ સાંભળતા. તેથી પ્રજા તેમને પિતા સમાન માનતી. પરંતુ સમય હંમેશા એકસરખો રહેતો નથી. એક વર્ષ વરસાદ ઓછો પડ્યો. લોકોએ વિચાર્યું કે આવતા વર્ષે બધું સારું થઈ જશે, પરંતુ બીજા વર્ષે પણ વરસાદ ન આવ્યો. તળાવો સુકાવા લાગ્યા, નદીઓમાં પાણી ઘટ્યું અને ખેતરોમાં તિરાડો પડી ગઈ. ત્રીજા વર્ષે સ્થિતિ વધુ ગંભીર બની. પશુઓ માટે ચારો ન રહ્યો, ખેડૂતો નિરાશ થયા અને ગામોમાં ચિંતા છવાઈ ગઈ. એક દિવસ રાજ્યના વડીલો, ખેડૂતો અને વિદ્વાનો રાજદરબારમાં ભેગા થયા. તેમણે વિનમ્રતાથી રાજાને કહ્યું, હે રાજન, તમે હંમેશા ધર્મનું પાલન કર્યું છે, છતાં રાજ્ય પર આ સંકટ કેમ આવ્યું છે? અમને વિશ્વાસ છે કે ધર્મના માર્ગે ચાલીને જ તેનો ઉપાય મળશે. રાજાએ શાંતિથી બધાની વાત સાંભળી. તેમણે જવાબ આપ્યો, રાજાનો પ્રથમ ધર્મ પોતાની પ્રજાનું કલ્યાણ છે. હું આ દુઃખનું કારણ જાણ્યા વગર શાંતિથી બેસી શકું નહીં. જ્યાં સુધી ઉપાય ન મળે ત્યાં સુધી હું પ્રયત્ન કરતો રહીશ. બીજા જ દિવસે રાજા થોડા વિશ્વાસુ સાથીઓ સાથે જંગલ તરફ નીકળ્યા. તેઓ મહાન ઋષિઓના આશ્રમોમાં ગયા, સત્સંગ સાંભળ્યો અને અંતે એક તેજસ્વી મહાત્માના આશ્રમમાં પહોંચ્યા. રાજાએ નમ્રતાથી પ્રણામ કરીને કહ્યું, હે મહાત્મન, મારા રાજ્યની પ્રજા ભારે કષ્ટમાં છે. કૃપા કરીને એવો માર્ગ બતાવો જેનાથી માત્ર વરસાદ જ નહીં, પરંતુ લોકોના હૃદયમાં ફરી આશા અને ભક્તિ જાગે. મહાત્માએ આંખો બંધ કરીને થોડો સમય ધ્યાન કર્યું. પછી સ્મિત સાથે બોલ્યા, હે રાજન, જ્યારે મનુષ્યનું મન ભગવાનથી દૂર થઈ જાય છે, ત્યારે જીવનમાં અસંતુલન વધે છે. પ્રકૃતિ પણ આપણને આત્મચિંતનનો સંદેશ આપે છે. હવે સમગ્ર રાજ્યને ભક્તિ, પ્રાર્થના અને દેવશયની એકાદશીના વ્રત દ્વારા ભગવાન શ્રી વિષ્ણુની શરણમાં આવવા પ્રેરિત કરો. રાજાએ આ વચન હૃદયથી સ્વીકાર્યું. મહાત્માના આશીર્વાદ લઈને રાજા પોતાના રાજ્યમાં પાછા ફર્યા. તેમના ચહેરા પર હવે ચિંતા નહોતી, પરંતુ વિશ્વાસ હતો કે ભગવાનની ભક્તિથી દરેક મુશ્કેલીનો માર્ગ મળી શકે છે. રાજાએ સમગ્ર રાજ્યમાં સંદેશ મોકલાવ્યો, આવતી અષાઢ સુદ એકાદશીના દિવસે સમગ્ર રાજ્ય ભક્તિભાવથી ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરશે. કોઈ પર બળજબરી નહીં હોય, પરંતુ જે ભક્તિપૂર્વક જોડાશે તે પોતાના મનને શુદ્ધ કરવાની તક મેળવશે. આ સમાચાર સાંભળીને ગામે ગામ ઉત્સાહ ફેલાયો. લોકોએ મંદિરો સાફ કર્યા, ઘરોમાં રંગોળી બનાવી, તુલસી વૃંદાવન શણગાર્યું અને ભગવાન શ્રી હરિની મૂર્તિને પીળા પુષ્પોથી સજાવી. એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જ સમગ્ર રાજ્યમાં શંખનાદ સંભળાવા લાગ્યો. લોકો સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાનના દર્શને પહોંચ્યા. કોઈએ ફળાહારનો સંકલ્પ લીધો, કોઈએ નિર્જળ ઉપવાસ કર્યો અને વૃદ્ધો, બાળકો પોતાની શક્તિ મુજબ વ્રત પાળવા લાગ્યા. રાજા પોતે પણ રાજમહેલના વૈભવને છોડીને
સામાન્ય ભક્તની જેમ મંદિરના પ્રાંગણમાં બેઠા. તેમણે ભગવાન શ્રી વિષ્ણુની સમક્ષ પ્રાર્થના કરી, હે જગતના પાલનહાર, જો અમારી ભક્તિમાં કોઈ કમી રહી હોય તો અમને ક્ષમા કરજો. અમારી પ્રજાના દુઃખ દૂર કરો અને અમને એવો વિવેક આપો કે અમે હંમેશા ધર્મના માર્ગે ચાલી શકીએ. દિવસભર ભગવાનના નામનું સ્મરણ થતું રહ્યું. મંદિરોમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થયો. ભક્તો ભજન ગાતા હતા, બાળકો ભગવાનની લીલાઓ સાંભળતા હતા અને વૃદ્ધો યુવાનોને સદાચારનું મહત્ત્વ સમજાવતા હતા. સાંજ પડતા સમગ્ર રાજ્ય દીપોથી ઝગમગી ઉઠ્યું. રાત્રે જાગરણનું આયોજન થયું. એક વૃદ્ધ સંતે કહ્યું, એકાદશીનો સાચો અર્થ માત્ર ઉપવાસ નથી. મનમાંથી ઈર્ષા, ક્રોધ, અહંકાર અને સ્વાર્થનો ત્યાગ કરવો એ પણ એકાદશી છે. ભગવાનને ભૂખ નથી અન્નની, ભગવાનને ભૂખ છે ભક્તિના ભાવની. આ શબ્દો સાંભળીને ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. જેમણે વર્ષો સુધી એકબીજા સાથે વેર રાખ્યો હતો, તેઓ એકબીજાને મળ્યા, ક્ષમા માગી અને પ્રેમથી ભેટ્યા. એ જ રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું. તેમણે જોયું કે ક્ષીરસાગરમાં ભગવાન શ્રી વિષ્ણુ શેષનાગ પર વિરાજમાન છે. તેમના ચરણોમાં માતા લક્ષ્મી સેવા કરી રહ્યા છે. ભગવાને રાજાને કરુણાભરી દ્રષ્ટિથી જોયા અને કહ્યું, હે રાજન, તું માત્ર પોતાના માટે નહીં, સમગ્ર પ્રજાના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. જ્યાં નિસ્વાર્થ ભાવ, દયા અને ભક્તિ હોય છે, ત્યાં મારી કૃપા અવશ્ય વરસે છે. તારા રાજ્યમાં ફરી સુખ અને સમૃદ્ધિ આવશે. સ્વપ્ન પૂર્ણ થતાં જ રાજા જાગી ઉઠ્યા. તેમના હૃદયમાં અદ્ભુત શાંતિ હતી. બીજા દિવસે સવારથી જ આકાશમાં ધીમે ધીમે વાદળો ઘેરાવા લાગ્યા. ઘણા મહિનાઓ પછી ઠંડો પવન ફૂંકાયો. લોકો આશ્ચર્યથી આકાશ તરફ જોવા લાગ્યા. થોડી જ વારમાં વરસાદના પ્રથમ ટીપા ધરતી પર પડ્યા. સૂકી ધરતીમાંથી માટીની મધુર સુગંધ પ્રસરી ગઈ. બાળકો આનંદથી નાચવા લાગ્યા. ખેડૂતોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. નદીઓ ફરી વહેવા લાગી, તળાવો ભરાવા લાગ્યા અને પ્રકૃતિ જાણે ફરી જીવંત બની ગઈ. રાજાએ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું, આ ચમત્કાર માત્ર વરસાદનો નથી, આ તો ભક્તિ, એકતા અને સદાચારની શક્તિનો અનુભવ છે. તે દિવસથી રાજ્યમાં એક સુંદર પરંપરા શરૂ થઈ. દર વર્ષે દેવશયની એકાદશીના દિવસે લોકો માત્ર ઉપવાસ જ નહીં, પરંતુ જરૂરિયાતમંદોને અન્નદાન કરતા, વૃક્ષો વાવતા, ગાયોની સેવા કરતા અને પરિવાર સાથે ભગવાનનું સ્મરણ કરતા. લોકો સમજ્યા કે ભગવાનની સાચી પૂજા માત્ર મંદિરમાં નહીં, પરંતુ દયા, સત્ય, સેવા અને પ્રેમથી ભરેલા જીવનમાં છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.